સમગ્ર દેશમાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ રામનવમીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સતત ચોથા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તિમય માહોલમાં યોજાયેલી આ શોભાયાત્રામાં શિહોરીના નગરજનો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉજવણીના પ્રારંભે શિહોરી સ્થિત પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને આરતી કર્યા બાદ વાજતે ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ભગવાન રામની આ મનોહર શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં નિજ મંદિરથી પ્રસ્થાન કરી ગરબી ચોક અને બસ સ્ટેશન વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટેશન થઈ પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુની પરિક્રમા કરી હતી। આ શોભાયાત્રામાં શિહોરી વેપારી મહામંડળના સભ્યો સહિત 18 આલમના લોકો એકતા અને ભક્તિના પ્રતીક રૂપે જોડાયા હતા। ત્યારે શોભાયાત્રા દરમિયાન ગુંજી ઉઠેલા શ્રી હનુમાન ચાલીસાના ગાન અને જય શ્રીરામના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઉલ્લેખનીય છે કે શિહોરીમાં આ ચોથી વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું સફળ આયોજન થયું છે। પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। છેલ્લા 4 વર્ષથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે છે અને જોડાય છે શોભાયાત્રામાં। સાથે સાથે દર વર્ષે રામ ભગવાનના આદર્શોની ભાવનાઓના સાથે આપણે દરેક લોકો જોડાય એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ। આપના આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત પામે અને આ શોભાયાત્રામાં બહોળી માત્રાની અંદર 18 વર્ણના લોકો તેમાં સામાજિક અને રાજકીય અગ્રણી પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય જય શ્રી રામ।